જસદણના ગીબનશા સોસાયટીમાં એક સાથે બેની આત્મહત્યા. પાણીના ટાંકામાં પિતા અને પુત્રીએ આત્મહત્યા કરી હતી. છૂટાછેડા બાબતે આત્મહત્યા કરી હતી. સવારે 7 વાગ્યે પરિવારને જાણ થતાં પાણીના ટાંકામાંથી બંનેના મૃતદેહ મળ્યા હતા. જસદણ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી. બંને મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. જસદણ પોલીસે સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે. ઉસ્માનભાઈ ઈસાભાઈ પરિયાણી. શું આ બનાવ શું બન્યો? 8 દિવસ પહેલા ભાઈ એને ઘરવાળી ભાગી ગઈ હતી. લાલાભાઈ કરીને નામ છે એની હારે. પછી 8 દિવસ ત્યાં પછી અમે એને ગોતી પણ એ પછી જડી નહીં. અને એનો ફોન આવ્યો સામેલીને કે મને છૂટું કરી દો, મારે રહેવું નથી કે ભયાતભાઈના ઘરમાં. પછી અમે હા પાડી કે આપણે છૂટું કરી દેવું, આજ છૂટું કરવાનું હતું. પણ એણે એમ કીધું છોકરી મને સોંપી દો કે છોકરી મારી શકે. એટલે પછી અમે એ બાબતે છોકરાએ છોકરી ન આપવા બાબતે આને આપઘાત કરેલ છે. આમાં જેમ બને એમ કડક અને કાયદેસર કાર્યવાહી કડક થાય એવી માંગ છે અમારી. કેટલા સંતાનો કેટલા હતા? સંતાનો 2 હતા, એક છોકરી ને એક છોકરો. છોકરી બાપની હારે એક્સપાયર થઈ ગઈ, છોકરો નાનો રહ્યો. હસીનાબેન અમારી વહુ વહી ગઈ ને એના કારણે બેનું ભાઈ આપઘાત કર્યો. લાલાભાઈ ખીમાણી સાથે વહી ગઈ. આવતા મંગળવારે ગઈ. ઓલા મંગળવારે ગઈ અને છોકરો બરદાસ્ત ન કરી ગયો. પછી એટલે બેબીને લઈને આપઘાત કરી ગઈ કે બેબી અમારી છે કે બે માણાની, અમારી 2 જણની છે, તમારી બેબી નથી ક્યાં એમ કીધું. લાલાભાઈએ ફોનમાં મારા છોકરાને ધમકી મારી અને ઘરમાંથી પૈસા સોનાનું બુટિયા બધું લઈને ગઈ. જેડીસી ન્યૂઝ સાથે કરશન બામટા, આટકોટ.